હાથ કન્યાનો હેતે જાલો વરરાજા, ઉત્તમ કુળની છે કન્યા વરરાજા. જાન પ્રસ્થાન પછી વરની પહોંખણી અને વરમાળા પહેરાવ્યા બાદ હસ્તમેળાપ. માંડવામાં વરરાજાની પધરામણી થઈ રહી છે. ગોરબાપા એની પાસે થોડી પૂજા કરાવી અને મંત્રોચ્ચાર કર્યા કે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. અને કન્યાનો ભાઈ વાજતે ગાજતે કન્યાને લઈને આવી રહ્યો છે. કન્યાની પધરામણી થાય છે અને વર અને કન્યાની વચ્ચે એક પડદો ગોઠવી દેવાયો છે. અને એટલામાં તો વરરાજાના પગરખા પણ ઉપડી જાય છે. અને ગોરબાપા પડદાની નીચેથી વરના હાથમાં કન્યાનો હાથ મૂકે છે. હસ્તમેળાપ, પાણી ગ્રહણ આ લગ્ન વિધિમાં ખૂબ જ મુખ્ય અંગ છે. અને આજે ખરી રીતે બે હૈયાનો મેળાપ થઈ રહ્યો છે. અને આ મિલનથી બે કુટુંબો, બે સંસ્કૃતિઓ અને બે વિચારધારાઓનો સંગમ થઈ રહ્યો છે. હસ્તમેળાપની વિધિ પૂરી થઈ અને થાળી વેલણના નાદ સાથે વરકન્યા વચ્ચેથી પડદો ખસેડી લેવાયો. અને ત્યારે આ આપણા વરરાજાએ પ્રથમવાર જ આ કન્યાના મુખારવિંદના દર્શન કર્યા. ખરું ને? પણ ખરેખર પહેલાના સમયમાં આવું જ હતું. અત્યારે સમયની સાથે થોડો બદલાવ પણ આવી ગયો છે. છતાં પણ વર એક દુલ્હનના રૂપમાં તો પ્રથમવાર જ કન્યાને જુએ છે. અને હવે એકબીજાને ફૂલોનો હાર પહેરાવી વરકન્યા એકબીજાનું સ્વાગત કરે છે. આ ગોરબાપા સૂતરની એક જ આંટી બંનેના ગળામાં પહેરાવી રહ્યા છે. વરરાજાની બહેન છેડાછેડી બાંધે છે અને આમ આ સૂતરના તાંતણે બે હૈયાને એક કરે છે. ઇન્દ્ર ઇન્દ્રાણી જેવા શોભો વરકન્યા, રાધા અને કૃષ્ણ જેવા દીપો વરકન્યા.